નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે નાળિયેરી બાગાયત પાકની અંદર નાળિયેરી એક અગત્યનો પાક છે અને એમની અંદર પણ જે દરિયાકાંઠાનો એરિયો છે તો એમની અંદર અત્યારે નવું વાવેતર પણ એટલું પૂરજોશથી થાય છે. પણ એમની અંદર ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે ભાઈ કોઈ રોપ નબળો આપણાથી પસંદ થઈ ગયો હોય અથવા તો આપણે સમયસર એને જે જરૂરિયાત મુજબની માવજત ના કરી શકતા હોય તો ઘણીવાર પ્રશ્ન રહેતો હોય ઉત્પાદનની અંદર. પ્લસ રોગ જીવાત લઈ લો કે ભાઈ એમની અંદર કથીરી લઈ લો, સફેદ માખી લઈ લો અથવા તો જે કોઈ પણ પોટીનો રોગ છે, એવા બધા પ્રશ્નો આવતા રહેતા હોય. જો એમની અંદર સમયસર આપણે કાળજી લેવામાં આવે તો એમની અંદર ખૂબ સારું પરિણામ મળતું હોય છે. હવે આપણે એક ખેડૂતને આજથી 5-1 મહિના જેવો સમય થયો હોય, 5-1 મહિના પહેલાં ખાલી 2 હારની અંદર આપણે એક ડેમો કરેલો હતો. તો આપણે એ ખેડૂતને જ પૂછવું, જેમ કે અહીંયાના ટીડીએસ ઓલરેડી ટીડીએસ ઊંચા આવે છે, પાણીના ટીડીએસ. તો જનરલી કોઈ પણ જે ખાતર આપતા હોય તો એ આટલું રિઝલ્ટ ના આપતું હોય. તો એવા સમયે પણ આમની અંદર એક આપણે સારું પરિણામ મળ્યું. તો આપણે એમને જ પૂછીએ, શું નામ તમારું? નાઘેરા ભગવાનભાઈ. ભગવાનભાઈ, ગામ અને તાલુકો? ગામ હરણાસા, તાલુકો સુત્રાપાડા. બરોબર છે. આપણે જ્યારે મળ્યા, જે તમારું પાણીનું ટીડીએસ, પીએચ, જમીનનું બધું માપી અને તમને જે ખાલી ને ખાલી 2 જ હાયરની અંદર આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી, તો એમાં તમને ખરેખર કેવો પરિણામ લાગ્યું? પરિણામ તો સારું મળ્યું. જે આપણે 24 નાળિયેરી કે 25 નાળિયેરી હતી એમાં આપણે તમે જે ટ્રીટમેન્ટ કર્યું એમાં રિઝલ્ટ મને સારું દેખાણું. એમાં જે આપણું ઉપરનું ફ્લાવરિંગ છે એના પોટા પણ વધારે એવા બીજી નાળિયેરી કરતાં વધારે પોટા આવ્યા એમ. બરોબર. અને જે નાળિયેરની સાઇઝ બંધાવી જોઈએ એ ફૂલ સાઇઝ બંધાણી. બરોબર છે. જેમ કહે ને કે માનો કે કોઈ પણ નાળિયેરી હોય, ડીટી નાળિયેરી હોય, તો આરામથી વર્ષની અંદર તમને કમસે કમ 14 લૂમની આજુબાજુ આપી દેતી હોય. પણ જો એમની અંદર કદાચ માવજત કરો ને 1 કે 2 લૂમ પણ કદાચ વર્ષની અંદર વધારે આવી જાય તો પણ મતલબ કહીને કે આપણે જે માવજત કરીએ એ વસૂલ થઈ જાય. અને એમની અંદર નાળિયેરની સાઇઝની વાત કરીએ કે ભાઈ આજના ટાઈમની અંદર દાગનો પ્રશ્ન એક મોટો વધારે અત્યારે દેખાય. બરાબર. એક પાણીના ટીડીએસ લઈ લો, કથીરીને લીધે લઈ લો. પણ જો એમની અંદર પણ જો યોગ્ય માવજત કરવામાં આવે, જો તમારા છોડની રોગ પ્રતિકારક ક્ષમતા વધે તો એમની અંદર પણ ફાયદો મળે અને નાળિયેરની સાઇઝની અંદર પણ આપણે ફાયદો જોવા મળે. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માગો આના વિશે? બીજા ખેડૂત મિત્રોને તો એ કહેવા માગું છું કે ના, ધરતી વિટા ખાતર સરસ આવે, નાખવું જોઈએ. અને તમે આપણે નીચે પણ જોઈ શકો કે આપણે કેટલું ખરણ છે આમાં. જે નાના નાના ત્રોપા હોય એ ખરતા નથી એમ. રિઝલ્ટ સારું છે એમ, એટલે આપણે ફ્લાવરિંગ છોટે એમ. બરોબર છે. એમ કહે ને કે ભાઈ ફ્લાવરિંગની અંદર પણ ફાયદો થાય, ખરવાની અંદર પણ બેનિફિટ મળે. અને જેમ વાત કરીએ એમ કે ભાઈ 1 કે 2 લૂમ આખા વર્ષની અંદર પણ જો એક્સ્ટ્રા થઈ જાય તો આપણે મતલબ કહીએ ને કે ઉત્પાદન એ વધારે મળી જાય. તો ખેડૂત મિત્રો, જો તમારે પણ આ એક પ્રશ્ન હોય, ખરવાનો પ્રશ્ન હોય અથવા તો સફેદ માખીને લઈને કોઈ પ્રશ્ન હોય, દાગનો પ્રશ્ન હોય, તો એકવાર અવશ્યથી અમારો સંપર્ક કરો. આપણે એમની અંદર ટ્રીટમેન્ટની અંદર જે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી છે કે જેમના દ્વારા આપણે જમીનનું પરીક્ષણ કરી આપવામાં આવીએ છીએ અને એના દ્વારા જો 100% તમને ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે અને પરિણામ 100% તમને મળશે.